श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय राम जय जय राम। श्रीराम जय राम जय जय राम। અમરેલી સાધુ સમાજ દ્વારા નિર્મિત હનુમંતવાડી સાથે સાથે વિદ્યાર્થી ભવન અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે હોલ, આનું આજે લોકાર્પણ થયું. એવા સાધુ સમાજના મંગલ પ્રસંગે આ સંસ્થાના અધ્યક્ષશ્રી, એમની આખી ટીમ અને અમરેલીનો આપણો બધો સાધુ સમાજ, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. જય સિયારામ. ઉપનિષદમાં એમ લખ્યું છે, તત્ર ત્રયો સ્કંધા. આ જગતના 3 થાંભલા છે. એક થાંભલો છે શિક્ષણ, બીજો થાંભલો છે ધર્મ અને ત્રીજો થાંભલો છે એ કોઈ પણ સાત્વિક કલા. આપણા સાધુ સમાજમાં ધર્મ તો છે જ. આપણે ધર્મ માટે જ જીવ્યા છીએ, જીવી રહ્યા છીએ, જીવતા રહીશું. આપણા સાધુ સમાજ પાસે ભજનની કળા છે. હમણાં જ કેટલું સુંદર સંગીત સાથે ભજનની પ્રસ્તુતિ થતી હતી. એટલે આપણી પાસે સંતવાણી, આ બધાની કલા તો
છે જ. શિક્ષણ થોડુંક આપણું નબળું રહ્યું. હવે તો ભગવાનની કૃપા કે આપણા સમાજના, આપણી બહેન દીકરીઓ, આપણા છોકરાઓ શિક્ષામાં ખૂબ આગળ વધ્યા. પણ મારા કાળમાં, એટલે કે અમે નાના હતા ત્યારે, આપણે કોઈ છોકરાઓને ભણાવતા જ નહોતા. અને અમરેલીમાં આવ્યો છું ત્યારે મને યાદ આવે પૂજ્યપાદ અમરદાસજી બાપુ એ શિક્ષાના બહુ હિમાયતી. છોકરાને ભણાવો ભણાવો ભણાવો, ક્યાં સુધી લોટ મંગાવશો, ક્યાં સુધી તમે એને આમનામ રાખશો, એવો એનો બહુ જ આગ્રહને એણે પોતે પોતાના આખા પરિવારને, એમના ભાઈઓ, એમનો આખો પરિવાર બધાને ખૂબ ભણાવ્યા. કોઈ ડૉક્ટર થયા, કોઈ પ્રોફેસર થયા, કોઈ કંઈ થયા, કોઈ કંઈ થયા. એટલે આપણું શિક્ષણમાં ધ્યાન નહોતું, આપણું શિક્ષામાં ધ્યાન ન રહ્યું, બીજાને દીક્ષા આપવામાં જ ધ્યાન રહ્યું. શિક્ષા આપણે ઓછી લીધી, બીજાને કંઠી કેમ બાંધવી અને દીક્ષા કેમ આપવી, એમાં એ સારું છે, તો આપણા સિવાય કોણ કરે, આપણે જ કરવાનું હોય. પણ એમાં વધારે ધ્યાન રહ્યું. એટલે આજથી 70 વર્ષ પહેલાંની વાત કરું તો એમાં થોડુંક, એટલે કે હું પણ ન ભણી શક્યો, અમે આગળ ન ભણી શક્યા, એવું બધું હતું. ત્યારે આપણો અમરેલીનો સમાજ પોતાની રીતે અહીં વિદ્યાર્થી ભવન અને